નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત 15મી ઓગસ્ટના રોજ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવી હતી। આ પહેલના ભાગરૂપે ખંડેરાવ માર્કેટ સહિત શહેરના 6 જેટલા માર્કેટ વિસ્તારોમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા હતા, જેમાં ₹5નો સિક્કો નાખવાથી કે યુપીઆઈ સ્કેન કરવાથી કાપડની થેલી મળે છે। પરંતુ શું વીએમસીનો આ સંકલ્પ ખરેખર સફળ થઈ રહ્યો છે? આ વાતની તપાસ કરવા માટે અમારી ટીમ આજે આ મશીનોની સ્થિતિ જાણવા માટે વિવિધ સ્થળોએ પહોંચી હતી, જ્યાં જે દ્રશ્યો જોવા મળ્યા તેનાથી પાલિકાના દાવાઓ પર અનેક સવાલો ઊભા થયા છે। વડોદરામાં પર્યાવરણના રક્ષણ અને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવવાના ઉદ્દેશથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ મશીનો મૂક્યા હતા। જો કે ગોરવા શાક માર્કેટ અને શહેરના ખાનગી મોલ પાસે લાગેલા મશીનોની સ્થિતિ જોતા જણાય છે કે પાલિકાની આ કવાયત માત્ર કાગળ પર જ રહી હોય। અહીં ગોરવા શાક માર્કેટ પાસેના મશીનમાં ગ્રાહકો ₹5નો સિક્કો નાખે છે, પણ તે સિક્કો બહાર આવી જાય છે અને થેલી મળતી નથી। આ જ રીતે ખાનગી મોલ પાસેના મશીનમાં પણ પેમેન્ટ કરવા છતાં થેલી બહાર ન આવતા ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા। આ મશીનમાં અંદર પૈસા નાખે છે, પૈસા બહાર નીકળી જાય છે, કાં તો અંદર ફસાઈ બી જાય છે, બરોબર છે। હવે મશીન મૂક્યું છે, કસ્ટમર થેલી અંદર નીકળતી નથી અંદરથી, બરોબર છે। તો પછી એને ખાલી એને શોમાં મૂકી રાખ્યું છે ને, અને કરવાનું શું પછી એને? આ થેલી કસ્ટમર અહીંયા પછી અહીં જબલા જ ખોર છે માર્કેટમાં, તો એને આપવાનું કેવી રીતે? જબલું જ ના નીકળે તો એનો મતલબ શું પછી અંદરથી થેલી? પૈસા ફસાઈ બી જાય છે અને બહાર બી નીકળી જાય છે અમુક પૈસા, તો પાછા રિટર્ન બેગ બહાર નથી નીકળતી। તો પછી આ મશીન મૂકવી છે, બરોબર છે ને, પછી એનો મતલબ શું? એને મશીન મૂકવાનો, થેલી જ બહાર નથી નીકળતી, કાં તો પૈસા અંદર નાખે, પૈસા ફસાઈ જાય અંદર, તો એને કરવાનું શું પછી એને? ગોરવા શાક માર્કેટ નહીં, જો પૈસા જો ડંડલ ડાલે છે તો પૈસા નીકળતા, જો થેલી નહીં નીકળતી, આ એક દિવસમાં આખા દિવસમાં 4-5 જણા ગ્રાહક આવે છે અને સિક્કા નાખે છે, તો સિક્કા પૈસા અંદર જતા રહે છે એટલે થેલી બહાર નહીં નીકળતી અને પૈસા બી નહીં નીકળતા। આનાથી પણ વધુ ખરાબ હાલત વાસણા ભાયલી રોડ પર જોવા મળી, જ્યાં આ મશીન બંધ હાલતમાં જોવા મળ્યું હતું। જ્યારે અમારી ટીમે સ્થળ પર હાજર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે અહીં હજી ઇન્સ્ટોલેશનની અધૂરી કામગીરી બાકી છે, તેમજ ઘણીવાર થેલીઓ ખતમ થઈ જાય છે। અમે હમણાં જ બેગ ભરવાનું શરૂ કર્યું છે, આમાં નાની મોટી ખામીઓ આવતી રહે છે। હજુ હમણાં જ લગાવ્યું છે, એનું વાયરિંગનું કામગીરી ચાલુ છે। અત્યારે મશીનનું ધ્યાન રાખવા માટે રિપેરિંગ નહીં, અત્યારે એનું હજુ તો ઇન્સ્ટોલેશનનું કામ ચાલે છે અને વાયરિંગનું કામ ચાલે છે। હા, એ ઇન્સ્ટોલેશન અત્યારે જ થઈ જશે, ઇન્સ્ટોલેશનનું કામ ચાલે છે ને સાથે સાથે થઈ જશે। તો મશીનના રિપેરિંગ કોણ જોશે? અમારા ડિપાર્ટમેન્ટ જ છે। જો કે ખંડેરાવ માર્કેટ ખાતેનું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પાસેનું મશીન કાર્યરત જોવા મળ્યું હતું। ગ્રાહકોના આક્ષેપો છે કે ક્યાંક થેલીઓ ખતમ થઈ જાય છે તો ક્યાંક સિક્કો કઈ રીતે નાખવો તેની સ્પષ્ટતા ન હોવાથી ગ્રાહકો પરેશાન થઈ જાય છે। મશીનોની આ ખામીઓને કારણે પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાની પાલિકાની કવાયત પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। આ મામલે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીએ માહિતી આપી હતી, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે ટેકનિકલ ખામીઓ આ મશીનમાં હોઈ શકે છે, જેથી તેમણે ખાતરી આપી હતી કે મશીનોમાં જે ખામીઓ આવી છે તે તાત્કાલિક દૂર કરવામાં આવશે। હાલમાં અમે આવા મશીનો વધારવા માટે નવા લોકેશનનો સર્વે પણ કરી રહ્યા છીએ। ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રાખીશું। માનનીય મેયરશ્રીના હસ્તે 15મી ઓગસ્ટના રોજ આપણે ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવેલ। આજ દિન સુધી કુલ 6 જગ્યાએ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવેલ છે, જેને નાગરિકો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળેલ છે અને 2500થી પણ વધારે કાપડની થેલીઓ નાગરિકો દ્વારા ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મારફતે એનો ઉપયોગ કરવામાં આવે છે। એક પેપર બેગ નો આપણે નોમિનલ ચાર્જ ₹5 રાખવામાં આવેલ છે। 100% પેપર બેગ જે ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનો જે કોન્સેપ્ટ છે, જેનો મુખ્ય આપણો એમ હતો સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઘટાડો કરવો। ભારત સરકારશ્રી તથા કેન્દ્ર સરકારશ્રીનો જે મેઇન એમ છે પ્લાસ્ટિક નાબૂદીનો, એમાં આપણે મહદઅંશે આ જે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન છે અને વડોદરાના શહેરીજનો અને પર્યાવરણ પ્રેમી જનતા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળે। શહેરના જે વિવિધ હાઈ ફૂટફોલ ધરાવતા એરિયાઝ છે, શોપિંગ કોમ્પ્લેક્સ છે, મોલ છે, શાક માર્કેટ છે, એનો અમે હાલમાં સર્વે કરી રહ્યા છીએ અને જ્યાં પણ અમને એવું લાગે કે વધારે હાઈ ફૂટફોલ ધરાવતા વિસ્તાર છે ત્યાં અમે નવીન ક્લોથ બેગ વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરી અને કાર્યરત કરીશું। જનરલી એમાં એક ક્લોથ વેન્ડિંગ મશીનની અંદર આપણે 100 કાપડની થેલીઓ મૂકી શકીએ છીએ। એટલે કોઈ ટેકનિકલ ફોલ્ટના લીધે મે બી ક્યારેક એવું બને કે
ના નીકળે, રિફિલ કરવાનું મોડું થયું હોય ત્યારે પોસિબલ થાય, પણ એ જ્યારે અમને ધ્યાનમાં આવે છે તાત્કાલિક અમે એનું નિરાકરણ કરીએ છીએ. ગોરવા શાક માર્કેટમાં તમને ખ્યાલ જ હશે કે વરસાદી સિઝન હતી એટલે ત્યાં વરસાદના લીધે એ મશીનમાં થોડું ટેકનિકલ ફોલ્ટ આવેલો, એટલે પૈસા નાખવાથી થેલી નથી નીકળતી. એનું અમે તાત્કાલિક સોલ્યુશન કરી અને કાર્યરત મશીન કરવામાં આવેલું છે. વાસણા ભાયલી રોડ ઉપર આપણે ટૂંક સમયમાં જે મશીન ઇન્સ્ટોલ કરેલું છે, એટલે એમનું ઇલેક્ટ્રિકલ કનેક્શન એ કામગીરી હજી પ્રગતિમાં છે, એટલે એ મશીન હજી કાર્યરત નથી થયું. હા, આગામી સમયમાં અમે સર્વે કરીએ છીએ જે હાઈ ફૂટફોલ ધરાવતા એરિયા છે, શોપિંગ કોમ્પ્લેક્સ, દુકાનો, મોલ્સ વગેરેને કવર કરશું. પાલિકાના અધિકારીઓ ભલે મશીનો વધારવાનો દાવો કરે, પણ પ્રશ્ન એ છે કે જે મશીનો મુકાયા છે તે જ જો યોગ્ય રીતે કાર્યરત નહીં હોય તો પ્લાસ્ટિક મુક્ત શહેરનું સપનું ક્યારે પૂરું થશે? પાલિકા દિશામાં યોગ્ય મોનિટરિંગ અને રિપેરિંગ ક્યારે શરૂ કરશે તેના પર સૌની નજર રહેશે.